નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડના ચેરમેન રશ્મિનભાઈ ડોડિયા અને સાથે એમડી મનોજભાઈ બોરડની હાજરીમાં વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટની ખાસ મુલાકાત તેઓએ લીધી। ચેરમેન અને એમડી શ્રીના માર્ગદર્શનથી અને એમણે જે બેંકની વિગતો આપી એનાથી પ્રેરાઈને મંડળીના સભાસદ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય વડોદરા શહેરના નાગરિકોને પણ બેંકમાં સભાસદ થવા ઉપરાંત બેંકમાં ધિરાણ તથા થાપણ મૂકવા માટેની અપીલ કરી। વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનો આ તબક્કે બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડના તમામ બોર્ડ મેમ્બરો ખૂબ ખૂબ આભાર માને છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી ગુજરાતની તમામ ક્રેડિટ સોસાયટીઓ અંદાજિત 7,000 જેટલી જે સોસાયટીઓ ચાલે છે તેમાં છેલ્લા 6 વર્ષથી બીજા નંબરે આવી રહી છે। આ મંડળી આ વખતે પ્રથમ ક્રમે આવે એવી તેમણે લાગણી અને શુભેચ્છાઓ પાઠવી હતી। બગસરા નાગરિક સહકારી સરાફી મંડળી આજે વડોદરામાં છેલ્લા 6 મહિના વર્ષથી અહીંયા બ્રાન્ચ ખોલવામાં આવી છે। આ મંડળીની વાત કરું તો આખા ગુજરાતમાં 33 જિલ્લામાંથી 29 જિલ્લામાં એમનું કાર્યક્ષેત્ર છે। આ મંડળીમાંથી કોઈને પણ લોન લેવી હોય, ધિરાણ લેવું હોય તો ખૂબ જ ઓછા વ્યાજે અહીંયાથી ધિરાણ આપવામાં આવે છે। એની સામે તમારે આ મંડળીમાં તમારા પૈસા મૂકવા હોય, સોનાની સામે લોન લેવી હોય તો એનું વ્યાજ વધારે આપે છે સામેથી। તો એ રીતે સભ્યોની ફાયદામાં અને સમાજના ફાયદામાં આ મંડળી કામ કરી રહી છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને, વેપારી મિત્રોને હું અપીલ કરું છું કે આ મંડળી જે રીતે સમાજ માટે કામ કરી રહી છે તો એને સપોર્ટ કરવા માટે અને તમારા ફાયદા માટે આપણે આ મંડળીમાંથી ધિરાણ લેવું જોઈએ, આપણા પૈસા અહીંયા મૂકવા જોઈએ અને આપણે એનો ફાયદો લેવો જોઈએ એવું હું અપીલ કરું છું।